માત્ર એક મચ્છરનો ડંખ અને 48 કલાક સુધીમાં આઈસીયુ પહોંચવાની નોબત આવી શકે છે. શું તમને ખબર છે આ કયો રોગ છે? આ છે મેલેરિયા, જેને સામાન્ય તાવ સમજીને ક્યારેય ઇગ્નોર કરશો નહીં. મલેરિયા એક ગંભીર રોગ છે જે સંક્રમિત માદા એનોફિલિસ મચ્છરના ડંખથી ફેલાય છે. આ રોગ પ્લાઝ્મોડિયમ નામના પરોપજીવીથી થાય છે, જે લોહીમાં રહેલા લાલ રક્તકણો પર હુમલો કરે છે. અચાનક ઠંડી સાથે ધ્રુજારી, 104 ડિગ્રી સુધી ઊંચો તાવ, અસહ્ય માથાનો દુખાવો અને અસહ્ય શરીરનો દુખાવો, ઉલટી, ઉબકા અથવા નબળાઈ અને ખૂબ પરસેવો થવો. આવા લક્ષણો જણાય તો ઘરે દવા લઈને રાહ ન જુઓ. તરત જ મેલેરિયાની તપાસ કરાવો. વારંવાર ઉલટી થવી, શ્વાસ લેવામાં તકલીફ થવી, બેભાન થવું, ખેંચ આવવી, પેશાબ ઓછો આવવો, આંખો પીળી અથવા પેશાબ પીળો આવવો. જો આવા ગંભીર લક્ષણો જણાય તો તે જીવલેણ હોઈ શકે. તરત જ હોસ્પિટલ પહોંચી જાઓ. મેલેરિયાથી બચવું એ જ સૌથી મોટી સારવાર છે. મચ્છરદાનીનો ઉપયોગ કરો, મચ્છર માટે રિપેલન્ટ્સનો ઉપયોગ કરો, ફૂલ સ્લીવના કપડાં પહેરો અને ઘરની આસપાસ પાણી ભરાવા ન દો. યાદ રાખો, મેલેરિયામાં મોડું થયેલું નિદાન જીવ માટે જોખમી બની શકે છે. સમયસર નિદાન અને યોગ્ય સારવારથી મોટાભાગના દર્દીઓ સંપૂર્ણ સાજા થઈ જાય છે. હું છું ડૉક્ટર યોગેશ કાતરિયા. આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો અને પરિવારને શેર કરો.